હાય, ધીસ ઇઝ પ્રોફેસર પ્રતીક જોશી અને આજે આપણે જે કોર્સ વિશે વાત કરવાની છે એ કોર્સનું નામ છે બીવોક ઇન નેચરલ ઓર ઓર્ગેનિક ફાર્મિંગ. હવે જો તમને બીવોક વિશે ઓલરેડી ખ્યાલ છે તો તમે આ વિડીયો 3-4 મિનિટ સ્કીપ કરી શકો અને સીધું ઓર્ગેનિક અને નેચરલ ફાર્મિંગમાં બીવોકમાં શું જરૂરિયાત છે એના વિશે વાત કરું ત્યાં જઈ શકો, અથવા તો બીવોક વિશે કંઈ ખ્યાલ જ નથી અને તમે પહેલી વાર આ વિડીયો જોઈ રહ્યા છો કે આ ચેનલ ઉપર પહેલી વાર આવી રહ્યા છો તો અહીંયા આ સ્ક્રીન ઉપર ક્યાંક લિંક આવતી હશે, લિંક ઉપર ક્લિક કરી દેશો એટલે તમને બીવોકનો બેસિક વિડીયો પહેલા જાણવા મળી જશે. પહેલા એની માહિતી લઈ લો, પછી આ વિડીયો જો, અથવા તો આ વિડીયો જોઈને પછી તમે બીવોકની માહિતી લઈ લેજો. ચલો હું શરૂઆત કરું છું કે બીવોક નેચરલ અથવા તો ઓર્ગેનિક ફાર્મિંગ શું છે. જે રીતે બેચલર ડિગ્રી કોઈ પણ છે, બીએસસી એગ્રીકલ્ચર છે, એ જ રીતે આ બીવોકની એગ્રીકલ્ચરની ઓર્ગેનિક ફાર્મિંગ કે નેચરલ ફાર્મિંગની ડિગ્રી છે. યુજીસીએ આ ડિગ્રીની શરૂઆત 2013-14માં કરી હતી. નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં આવી એ પછી આ ડિગ્રીને ખૂબ જ બૂસ્ટ આપવામાં આવ્યું છે અને નેશનલ એજ્યુકેશન પોલિસીમાં આને ખૂબ જ મહત્વતા આપવામાં આવી છે અને આને મેન્શન કરવામાં આવ્યું છે. જર્મનીની ડ્યુઅલ વેટ સિસ્ટમ ઉપર આધારિત છે. તમે ઇઝરાયલની ખેતી વિશે બહુ બધી માહિતી મેળવી હશે, ઓસ્ટ્રેલિયાની પદ્ધતિ વિશે માહિતી મેળવી હશે અને જર્મનીની એજ્યુકેશન સિસ્ટમ વિશે માહિતી મેળવી હશે. તો ધીસ ઇઝ બેઝડ ઓન જર્મન ડ્યુઅલ વેટ સિસ્ટમ. કામ કરતા જાઓ અને સાથે તમે ભણતા જાઓ તો તમે કામને એક્સપિરિયન્સ સાથે શીખશો, પગભર થઈ શકશો, પૈસા પણ કમાઈ શકશો અને તમારો ખર્ચો પણ કાઢી શકશો. કોઈ પણ વિદ્યાર્થી 12મા ધોરણ પછી છે આ ડિગ્રી કરી શકે છે. ઘણીવાર એવું મિસકન્સેપ્શન છે કે એગ્રીકલ્ચરની ડિગ્રી છે તો ખાલી સાયન્સના સ્ટુડન્ટ કરી શકે. ના, બીએસસી એગ્રીકલ્ચર છે, સાયન્સના સ્ટુડન્ટ કરી શકે. બીવોક ઓર્ગેનિક ફાર્મિંગ કે નેચરલ ફાર્મિંગ છે, બીવોક એગ્રો પ્રોસેસિંગ છે, બીવોક એગ્રીકલ્ચરની ડિગ્રી છે, કોઈ પણ વિદ્યાર્થી આર્ટ્સ, કોમર્સ, સાયન્સના વિદ્યાર્થીઓ કરી શકે. તો કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ છે જેનું ફાર્મિંગ બેકગ્રાઉન્ડ છે અને એમ છે કે મારે આગળ જતા કંઈક સારું કરવું છે એગ્રીકલ્ચરના ક્ષેત્રમાં તો તમે ડેફિનેટલી આ ડિગ્રી પરસ્યુ કરી શકો. 3 વર્ષ છે, 6 સેમેસ્ટરની આ ડિગ્રી છે, જેમ બીજી કોઈ પણ ડિગ્રી બીએસસી, બીએ કે બીકોમની હોય છે એ જ રીતે. હવે આપણે એ જાણીએ કે બીવોક નેચરલ ફાર્મિંગ કે ઓર્ગેનિક ફાર્મિંગમાં શું કામ કરવું અને બીવોક જ શું કામ કરવું, શું કામ કોઈ ટ્રેડિશનલ ડિગ્રી નહીં. એનું રીઝન બહુ સરળ છે જે હું બધા વિડીયોમાં કહું છું કે તમારે જો સ્કિલ્સ શીખવી હશે તો સ્વિમિંગ કે સાયકલિંગ જેવી સ્કિલ્સ છે એ પણ તમે ખાલી ઓન પેપર ભણીને ખાલી પેપર લખીને ન શીખી શકો. તો તમે ફાર્મિંગ જેવી સ્કિલ છે, એગ્રીકલ્ચર જેવી સ્કિલ છે, ક્લાસરૂમમાં બેસીને કઈ રીતે શીખી શકો. તો આ તો એક મજાક જેવી વાત થઈ જાય કે હું ખેતી શીખું છું પણ હું ક્યારેય ખેતરમાં ગયો નથી, ક્લાસરૂમમાં ખાલી ભણું છું. તો ધીસ ઇઝ હાઉ યુ કેનોટ લર્ન. અને આવી રીતે જો ઘણા બધા વિદ્યાર્થીઓ ભણે છે બીએસસી એગ્રીકલ્ચર પછી એ ખેતી નથી કરતા અને બીજા કોઈ ધંધામાં કે બિઝનેસમાં જતા રહે છે કારણ કે 3 વર્ષ એમના વેસ્ટ ગયા હોય છે. સો ધીસ શુડ નોટ બી ડન. બીવોક એગ્રીકલ્ચર કે બીવોક નેચરલ અને ઓર્ગેનિક ફાર્મિંગનો જે કોર્સ છે એમાં પહેલા જ સેમેસ્ટર ને પહેલા જ વર્ષથી તમારે કોઈ ઓર્ગેનિક ફાર્મ ઉપર એકચ્યુઅલ જઈને કામ કરવા માંડવાનું છે. હા, ખેતર ઉપર એકચ્યુઅલ જઈને કામ કરવાનું છે, જોવાનું છે કે ઓર્ગેનિક ફાર્મિંગ કઈ રીતે થાય, ઓર્ગેનિક ખાતર કઈ રીતે બનાવાય, નેચરલ રીતે તમે ખેતી કઈ રીતે કરી શકો, આ બધું તમારે ખેતી કરતા કરતા શીખવાનું છે. એન્ડ ધેટ ઇઝ ધ મેઇન કેચ ઓફ બીવોક. 40% તમારા 630 કલાક તમારે એક સેમેસ્ટરમાં ભણવાનું હોય, એમાંથી 270 કલાક તમારે થિયરી ક્લાસરૂમની અંદર ભણવાની છે, કોલેજની અંદર ભણવાની છે અને બાકીનો સમય 360 કલાક ઓછામાં ઓછો અને વધારેમાં વધારે તમે જેટલો સ્પેન્ડ કરી શકો એટલો સમય તમારે ઓર્ગેનિક ફાર્મ ઉપર પસાર કરવાનો છે, નેચરલ ફાર્મિંગ કરીને પસાર કરવાનો છે. તમને એજ્યુકેશન મળશે ક્લાસરૂમમાં, તમને ફાર્મ ઉપર જઈને એકચ્યુઅલ એક્સપિરિયન્સ મળશે. કોલેજમાં તમે સ્ટુડન્ટ હશો અને ત્યાં તમે ફાર્મ ઉપર જઈને એકચ્યુઅલ ફાર્મર થઈ જશો. ઓકે, તમારે અહીંયા ફીસ પે કરવાની છે અને ત્યાં તમે જો તમારું પોતાનું ફાર્મ છે ને એના ઉપર કામ કરો છો, ઉત્પાદન મેળવો છો, સેલ્સ કરો છો તો તમે અત્યારથી ભણતા પૈસા પણ કમાઈ શકો જો તમારું પોતાનું સ્ટાર્ટઅપ છે તો. બીએસસી એગ્રીકલ્ચર અને બીવોક નેચરલ ફાર્મિંગ કરેલા વિદ્યાર્થીમાં શું ડિફરન્સ છે? બીએસસી એગ્રીકલ્ચર કરેલા વિદ્યાર્થી પાસે ક્લાસરૂમ સ્ટડી છે, થિયોરિટિકલ નોલેજ છે, એટલે એગ્રીકલ્ચર કરીને આવશે તો એ ગ્રેજ્યુએટ જ હશે. પછી કદાચ પોતાના જ ગામના અમને પોતાના જ ખેતરમાં જશે ને તો પણ એના કાકા કે એના પપ્પા એમ કહેશે કે બેટા તને ખેતીમાં ના ખબર પડે, અમને વધારે ખબર પડે, ભલે પછી એ કાકા એના 8 ધોરણ ફેલ હોય. જ્યારે બીવોક નેચરલ ફાર્મિંગ કરેલો વિદ્યાર્થી છે એણે એકચ્યુઅલ ફાર્મ ઉપર સમય પસાર કર્યો હશે 60%. એની પાસે અનુભવ છે, ક્લાસરૂમ સ્ટડી છે, સાથે અહીંયા તમે જોઈ શકો છો એમ એકચ્યુઅલ ફાર્મનો એક્સપિરિયન્સ પણ છે કારણ કે એને
પ્લેસમેન્ટ મળેલું છે ઓર્ગેનિક કે નેચરલ ફાર્મમાં, તો 3 વર્ષના ફાર્મિંગના અને એગ્રીકલ્ચરના એક્સપિરિયન્સ પછી એ બહાર નીકળે છે અને પોતાના ખેતરમાં જશે તો એના પેરેન્ટ્સને પણ એ સારા સલાહ સૂચન આપી શકશે કે આપણે આ રીતે નહીં આ રીતે જો પ્રોસેસિંગ કરીએ કે ફાર્મિંગ કરીએ તો આપણને વધારે ઉત્પાદન મળશે અને લોકો એનું માનશે, લોકો એને જોબ પણ આપવા તૈયાર થશે કારણ કે એની પાસે એક્સપિરિયન્સ છે. ઓકે, ડિમાન્ડ કેટલી છે? એગ્રીકલ્ચરમાં કરિયર બનાવવું જોઈએ કે નહીં? હું એવું ઘણા વર્ષોથી જોઉં છું કે ઘણા બધા પેરેન્ટ્સ છે કે જે પોતે ખેતી કરતા હોય છે, જમીન ઢગલોબંધ છે, પણ બાળક તો ના મારે એને બેંકમાં નોકરી કરાવડાવી છે, કે વિદ્યાર્થી પોતે પણ એવું કહે છે કે ના મારે તો ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરવું છે. તો ખેતી અને જમીન પોતાની એમનેમ પડી રહી છે. જ્યારે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, સૌથી વધારે આપણને જો આર્થિક મદદ મળતી હોય તો પણ એ ખેતીથી મળતી હોય છે. તો વી શુડ પરસ્યુ દેટ. કોવિડ પછી હવે લોકોને રિયલાઇઝ થઈ ગયું છે કે ઓર્ગેનિક ફૂડ ખાવાથી આપણી હેલ્થ વધે છે, હેલ્ધી ફૂડ ખાવું જરૂરી છે. કેમિકલ યુક્ત જે ફૂડ છે, જે જૂની પદ્ધતિ છે એનાથી જે ફાર્મિંગ થાય છે એના કરતાં હવે ઓર્ગેનિક ફાર્મિંગની પ્રાઇઝિંગ વધારે મળે છે, તો હવે ખેતી કરીને પ્રોફિટ પણ વધારે થાય. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ઘણા બધા અલગ અલગ દેશોમાં વધતું આવ્યું છે. તમે કદાચ એવું સાંભળ્યું હશે કે ઓસ્ટ્રેલિયામાં તો કિલોમીટરમાં ખેતર હોય, કારણ કે ઇન્ડિયા કરતાં 3 ગણી જમીન છે અને વસ્તી ખાલી 2 કરોડ લોકોની છે. તો ઓસ્ટ્રેલિયામાં જઈને ખેતી કરી હોય તો, ત્યાં જઈને ફાર્મ પરચેસ કર્યા હોય તો, ત્યાંની ટેકનોલોજી ઉપયોગ કર્યો હોય તો, ઇઝરાયલની ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હોય તો, આવી બધી વાતો આપણે બહુ કરીએ છીએ પણ એકચ્યુઅલ ઇન્ડિયામાં નથી કરી શકતા કારણ કે કોઈ ભણવામાં કોઈને ઇન્ટરેસ્ટ નથી. તો જો તમે બીવોક નેચરલ અને ઓર્ગેનિક ફાર્મિંગની ડિગ્રી કરો છો તો તમારો ઇન્ટરેસ્ટ વધશે અને તમે પ્રોફેશનલી આ બિઝનેસમાં આગળ વધી શકશો, એગ્રીકલ્ચર અને ફાર્મિંગના બિઝનેસમાં આગળ વધી શકશો, ઢગલોબંધ પ્રાઇસ પ્રોફિટ મેળવી શકશો અને તમારી પ્રોડક્ટને સીધી એક્સપોર્ટ કરી શકશો. ઓકે, કઈ જગ્યાએ સ્કોપ છે? તો તમે એક તો સેલ્ફ એમ્પ્લોયડ પોતે ઓર્ગેનિક ફાર્મર થઈ શકો, નાની એવી જમીન છે ત્યાંથી શરૂઆત કરી શકો, ગ્રીન હાઉસની શરૂઆત કરી શકો, ઢગલોબંધ ગવર્મેન્ટની સ્કીમ્સ અને સપોર્ટ પણ છે એ પણ કરી શકો. હવે આજકાલ હું જોઉં છું કે ફાર્મ મેનેજરની એક પોઝિશન બનતી આવે છે. ઘણા બધા એવા પ્રોફેશનલ ફાર્મ્સ છે કે જ્યાં ફાર્મ મેનેજર હોય છે, જે આખું ફાર્મ મેનેજ કરતા હોય છે. એવી તમે ક્યાંક જોબ પણ મેળવી શકો. એગ્રો પ્રોસેસિંગ યુનિટ્સમાં તમે જોબ કરી શકો, પોતાના યુનિટ્સ બનાવી શકો, ઓર્ગેનિક કે નેચરલ પ્રોડક્ટનું સેલ્સ કરી શકો. તમને કદાચ એકચ્યુઅલ ખેતી કરવામાં કંટાળો આવે છે, તમારે એનું સેલ્સ અને ડિસ્ટ્રીબ્યુશન તરફ આગળ વધવું છે, તો એમાં પણ તમે જઈ શકો. માર્કેટિંગ ડિસ્ટ્રીબ્યુશન તમે કરી શકો ઓર્ગેનિક પ્રોડક્ટનું અને બહુ બધો પ્રોફિટ્સ અને માર્જિન એમાં થતા હોય છે. એગ્રીકલ્ચર રિલેટેડ તમે સ્ટાર્ટઅપ કરી શકો. ક્યારે ગૂગલમાં સર્ચ કરજો પશુશાલા.com. જે રીતે cars24.com છે ને, એવી રીતે પશુશાલા.com ગાયોની લેવેચ કરવાની ઓનલાઈન પોર્ટલ છે. તો યસ, તમે આવા ઢગલોબંધ સ્ટાર્ટઅપ કરી શકો અને ધીસ સ્ટાર્ટઅપ્સ આર વેલ્યુડ ઇન મિલિયન્સ ઓફ ડોલર્સ. તો એવું નથી કે આ ફિલ્ડમાં પાવર નથી. યસ, યુ કેન મેક અ વેરી ગુડ કરિયર ઇન એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચર ફેમિલી બિઝનેસ તમારો છે, ઓલરેડી તમારી ખેતી છે, તો એમાં તમારે વધારે સારી ટેકનોલોજી અને વધારે સારું પ્રોડક્શન કે પ્રોફિટ લાવવો છે તો તમારા બાળકને તમે આ ભણાવી શકો અથવા તો તમે પણ આ ભણી શકો. એક્સપોર્ટ કરવું છે ઓર્ગેનિક અને નેચરલ ફાર્મિંગ પ્રોડક્ટ્સનું, તો સીધું જ તમારા જ ખેતરમાં તમે વેલ્યુ એડિશન કરો, પ્રોડક્ટ બનાવો અને સીધું એક્સપોર્ટ કરો, અથવા તો કોકની પાસેથી પરચેસ કરીને એક્સપોર્ટ કરો. યુ કેન ગેટ અ વેરી ગુડ માર્જિન્સ. તમે ગવર્મેન્ટ એક્ઝામ્સ છે, યુપીએસસી, જીપીએસસી, સ્ટાફ સિલેક્શન કમિશન, આઈબીપીએસ, એ તો ચોક્કસ આપી જ શકો આના પછી, કારણ કે આ બીવોક ડિગ્રી છે. તો આ ડિગ્રી છે એટલે તમે એક્ઝામ્સ આપી શકો, માસ્ટર ડિગ્રી કરી શકો, એ તો સ્કોપ તમારી પાસે છે જ. અત્યારે જે અમારા વિદ્યાર્થીઓ જે બીવોક ઓર્ગેનિક ફાર્મિંગ અને નેચરલ ફાર્મિંગમાં જે ભણે છે એ લોકો આવી કંપનીઓમાં અને આવા ફાર્મ્સમાં છે. સમર્થ એગ્રીકલ્ચર, ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન, પીડીલાઇટના CSR ફંડેડ ઓર્ગેનિક ફાર્મના પ્રોજેક્ટ છે, ત્યાં પણ વિદ્યાર્થીઓ જાય છે ને એકચ્યુઅલ એક્સપિરિયન્સ મેળવે છે. કોણે આ કોર્સ કરવો જોઈએ? હુ શુડ ડુ બીવોક ઇન નેચરલ એન્ડ ઓર્ગેનિક ફાર્મિંગ? સ્ટુડન્ટ્સ હુ વિશેસ ટુ મેક ધેર કરિયર ઇન એગ્રીકલ્ચર. જેને એગ્રીકલ્ચરમાં કરિયર બનાવવું છે તમે કરી શકો. સ્ટાર્ટઅપ કરવું છે એગ્રીકલ્ચરમાં, તમે આ કોર્સ કરી શકો. તમારી એક્ઝિસ્ટિંગ લેન્ડ છે, એક્ઝિસ્ટિંગ ખેતર છે, એને તમારે બેટર પ્રોડક્શન માટે યુઝ કરવું છે, સારું પ્રોડક્શન ને સારો પ્રોફિટ કરાય એના માટે યુઝ કરવું છે, તમે કરી શકો. પણ તમારી ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરવાની તૈયારી હોવી જોઈએ. ખેતરમાં એસી ના લગાડી શકાય. તો તમને એવું હોય કે હું તો તડકામાં કેમ કામ કરું, જો એવી રીતે ખાલી તમે ક્લાસરૂમમાં બેસીને એગ્રીકલ્ચર શીખશો તો ક્યારે એગ્રીકલ્ચરનો બિઝનેસ તમે આગળ નહીં લાવી શકો. તો ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરવાનું, ખેતરમાં કામ કરવાની એ તમારી ગણતરી છે. તો પછી તમારી એસી ઓફિસ હોઈ શકે ને એમાંથી એક્સપોર્ટ કરી શકો. પણ જો તમારે એકચ્યુઅલ સ્કિલ ડેવલપ કરવી હશે તો ખેતર ઉપર તો કામ કરવું જ પડશે. તમારો પ્રોફેશનલ અને ફાર્મ મેનેજમેન્ટ, કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો બિઝનેસ કરવો છે અથવા તો નાનકડી લેન્ડ છે પણ એમાંથી સ્કેલ અપ કરવું છે અને તમારે બહુ આગળ વધવું છે તો પણ તમે આ કોર્સ કે આ ડિગ્રી તમે કરી શકશો.
ફીસ કેટલી હોય છે? 15,000 પર સેમેસ્ટર અંદાજે ફીસ છે, પ્લસ તમારા જે હોસ્ટેલ એક્સપેન્સીસ થાય એ. બહુ બધા સારા ઓર્ગેનિક ફાર્મર્સ હોય છે, તો એ વિદ્યાર્થીઓ પાસે રહેવા ખાવા પીવાના ખર્ચા ઘણીવાર નથી લેતા હોતા, પણ જો એ ખર્ચ કરવો પડે તો ફાર્મમાં રહેવા દરમિયાન તમારો જે નાનો મોટો ખર્ચ થાય એની પણ તમારે ગણતરી કરવી પડે. બાકી જે તમારી ફીસ છે 15,000 રૂપિયા પર સેમેસ્ટર હોય. જો તમે આ ફીસ નથી અફોર્ડ કરી શકતા તો તમે અત્યારથી ઇન્ટર્નશિપ પોતાની જાતે ગોતવાનું કે જ્યાં તમને સ્ટાઇપેન્ડ મળે એવી ઇન્ટર્નશિપ ગોતી શકો. ડોનેશન, સ્કોલરશિપ, બેંક લોન, એજ્યુકેશન લોન, આના વિશે તમે વિચારી શકો, પણ ભણવાના ફીસના લીધે તમે ભણવાનું રોકો એ યોગ્ય નથી. આ કોર્સ કઈ જગ્યાએ થાય છે? તો આ ડિગ્રી અત્યારે લોક ભારતી, જે હવે યુનિવર્સિટી બની ગઈ છે, સણોસરા ખાતે છે, ભાવનગરની બાજુમાં 40 કિલોમીટર દૂર છે, ત્યાં ડિગ્રી થાય છે. 168 એકરનું કેમ્પસ છે ને, કેમ્પસની અંદર જ ગૌશાળા છે, કેમ્પસની અંદર જ ખેતર છે, કેમ્પસની અંદર જ ગ્રીન હાઉસ છે. તો ઇટ્સ અ વેરી બ્યુટિફુલ કેમ્પસ ટુ લર્ન એગ્રીકલ્ચર, અને તમે ત્યાં રહીને એગ્રીકલ્ચર એન્વાયરમેન્ટની અંદર સરસ એવું એગ્રીકલ્ચર, ઓર્ગેનિક ફાર્મિંગ અને નેચરલ ફાર્મિંગ વિશે તમે ભણી શકશો. વધારે માહિતી તમારે જોઈતી હોય તો આ નંબર ઉપર તમે કોલ કરી શકો અથવા વોટ્સએપ મેસેજ કરી શકો. ઇન્સ્ટાગ્રામનું અમારું પેજ વિઝિટ કરી શકો અથવા ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો. યુટ્યુબ ઉપર દ્રોણા ફાઉન્ડેશન બીવોક સર્ચ કરશો, ગમે ત્યારે તમને આ બીવોકના વિડીયોઝ મળી જશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી ડિસ્ક્રિપ્શનમાં એક ફોર્મ આપેલું હશે, લિંક ઉપર ક્લિક કરી ફોર્મ ભરો. તો જો તમારે આગળ આ ફિલ્ડમાં વધુ છે તો અમે સામેથી તમારો સંપર્ક કરશું. નોટ જસ્ટ એગ્રીકલ્ચર, પણ તમારે કોઈ પણ ક્ષેત્રમાં બીવોક કરવું છે તો એની માહિતી અમે તમને સામેથી આપશું. એ સિવાય વેકેશન દરમિયાન તમે વિઝિટ કરી શકો અમારું કેમ્પસ એડમિશન પ્રોસેસ માટે પણ, અથવા તો તમે અમારા ઢગલોબંધ સેમિનાર્સ થતા હોય છે ઓનલાઈન અને ઓફલાઈન, તો એમાં ભાગ લઈ શકો અને તમારા જેટલા આગળના પ્રશ્નો છે તો એનું સમાધાન તમે મેળવી શકો. થેન્ક યુ વેરી મચ. ધીસ વોઝ પ્રોફેસર પ્રતીક જોશી.